જન્મના 3 વર્ષ પછી ખબર પડી ગઈ. હા, અને હું મેરીડ છું. સેમ વાઇફ પણ થેલેસીમિયા જ છે. હસબન્ડ બંને છે. આજે નથી આવી પણ તમારી એજ કેટલી હશે? મારી એજ 30. 95નો બોર્ન છે મારો. ક્યારે થયા? લગભગ મારા 2019 6 વર્ષ લગ્નને. કેવું છે આફ્ટર? કોઈ ઇસ્યુ નથી. દવાને ટ્રાન્સફ્યુઝન ને રિપોર્ટ્સ ને બધું એજીટીસ પ્રોબ્લેમ જે કાંઈ છે એ બધું પ્રોપર ચાલે છે. એટલે મેન ટેબ્લેટ આયન ચિલેશન જે છે ને બોડીમાં એ જરૂરી છે. એ વસ્તુ પ્રોપર થાય ને તો પછી લોંગ લાઈફ લીવ. સૌથી પહેલાં જ્યારે ખબર પડી આઇન્ચિલેશન કર્યું તો બોડીની અંદર કંઈ ચેન્જીસ જોવા મળ્યું? નહીં, સ્ટાર્ટિંગમાં તો એવું હતું કે ત્યારે એ ટાઈમ પર હું બોમ્બે હતો અને 8 વર્ષ સુધી મતલબ સમજો ને કે હું બોમ્બે હતો. પછી ત્યાં બોમ્બેમાં તો કેવું છે કે કેલ્ફર ટેબ્લેટ આવતી હતી સિપ્લા કંપનીની, એ તે લોકો આપતા હતા. ત્યાર પછી જેવું એજ વધતી ગઈ ને એમ આયન ઓવરલોડિંગ વધારે થવા માંડ્યું. એટલે ચિલેશન પણ એની માટે વધારે ચાલુ કરવું પડે. પછી ડેસીરોક્સ આવી, પછી સાથે કેલ્ફર આવી, પછી પાછા ડેસ્ટ્રોલિન્જીસન આવ્યા. જેમ જેમ 25, 26, 27, 30ની એજે પહોંચ્યા એટલે ડોઝ પણ વધતા ગયા. અત્યારે દિવસની કેટલી લો છો? અત્યારે 6 ડેસીરોક્સ અને 6 કેલ્ફર. અને પેલું ટેસ્ટિંગ ક્યારે કરાવડાવો છો? ટેસ્ટિંગ હર 3 મહિને HIV, HBS, HCV, AG, સીરમ ફેરેટિન અને CBC. કેટલા વર્ષ થઈ ગયા બધું રૂટીન કરાવતા હતા? રૂટીન મતલબ સમજો ને કે 10 વર્ષ પછી તો આ બધી વસ્તુઓ રેગ્યુલર કરાવવી જ પડે છે. અને હર વર્ષે ટીટુ સ્ટાર્ટ, જેમાં આપણને ખબર પડે કે હાર્ટમાં, પેન્ક્રિયાઝમાં અને લીવરમાં આયન લોડિંગ કેટલું છે. અમે એનો 1 વર્ષ સુધી રિપોર્ટ થાય છે એ બોમ્બે, સંખારી અથવા રાજકોટ, બેમાંથી એક જગ્યાએ કરાવવું પડે છે. એના ઉપરથી મતલબમાં વધારે એક એકનોલેજમેન્ટ આવે છે કે ભાઈ આપણે ઓવરલોડિંગ વધારે ક્યાં છે અને કઈ દવા એની માટે વધારે સુટેબલ છે. જ્યારે દવા લો છો તો કંઈ GI અપસેટ એવું કંઈક થાય? ના, એવું કશું જ નહોતું. હું તો ઘણા સમયથી નહીં, કાંઈ જ નહીં. એની સાથે 6 ગોળી લો છો તમે? અત્યારે 6 ગોળી છે અને સાથે ફોલિક એસિડ અને સિપકાલની HB, કેલ્શિયમ વિટામિન B12 જે બોન્સ માટે જરૂરી છે. એ કેલ્ફર ખાવાથી જે બોન્સના પ્રોબ્લેમ થાય ને એની માટે એ સિપકાલ HB લો. ઘણી વખત એવું થતું હોય છે કે તમે દવા લીધી હોય, કેમ કે અલગ અલગ બ્રાન્ડ તમે યસ બરાબર, ડેસીરોક્સ છે કે Yes, બીજી yes, brand yes. છે, અમુક ટાઈમે શોર્ટેજ થતી હોય. યસ. FCT લીધી છે કોઈ દિવસ? ના, ફિલ્મ કોટેડ નથી લીધી. ડેફિનેટ ફિલ્મ કોટેડ 360 જે આવે નથી લીધી. કેમ કે 6 ગોળી લો છો તમે તો તમારે તમે કહો છો GI અપસેટ થતું નથી. સારી વાત છે. ઘણા બધા પેશન્ટને થાય છે. ઘણા બધા પેશન્ટને થાય છે, ટોલરેટ થઈ જાય છે, પણ ઘણા બધા પેશન્ટને ખબર નથી પડતી એટલે કહી નથી શકતા. બરોબર ને? પણ ફિલ્મ કોટેડ તો એવું છે કે મારા ગ્રુપમાં બહુ બધા લોકો ફિલ્મ કોટેડ એફસીટી લે છે, પણ એનું રિઝલ્ટ મને ખ્યાલ છે કે બહુ બેસ્ટ છે. જે લીવર અને પેન્ક્રિયાસ માટે તો બહુ, જેમાં લોડિંગ વધારે છે એ બહુ મતલબ ફાસ્ટલી એનું રિઝલ્ટ છે. પણ એવું છે કે એ અત્યારે ગુજરાત ગવર્મેન્ટ તરફથી આવતી નથી. મેન વસ્તુ એ છે. અને અમે અમારા ઘરમાં 2 જણા છીએ. અત્યારે મારું ઘર મારા ઉપર ચાલી રહ્યું છે એટલે મારે બધું જ જોઈને ચાલવાનું આવે છે. કે ફિલ્મ કોટેડ મારે 2ને ચાલુ કરાવીએ તો મેક્સિમમ 10,000 રૂપિયાનો એક ખર્ચો છે. તો જે ગુજરાત ગવર્મેન્ટમાં નથી મળી તો ગુજરાત ગવર્મેન્ટમાં જે ડેસીરોક્સ આવે છે પણ તો અલગ અલગ કંપનીની જ આવે છે. હર 3 મહિને 4 મહિને દર વખતે કંપની ચેન્જ થાય એમાં તમને બોડીમાં કે તમારે બોડીમાં તો ફરક તો એવું છે કે જે મોર્નિંગમાં આપણે જે એને એક સાથે હું લઈ લઉં છું કે ભાઈ મોર્નિંગમાં ઉઠી અને કેવું છે કે 1 કલાક સુધી પછી મને રેસ્ટ મળતો હોય છે, 1-1.5 કલાક, એટલે મને એવું કંઈ ઇસ્યુ નથી આવતો. પણ મેઇન જેવું છે કે જે કંપની ચેન્જ થાય ને તો એનું જે રિઝલ્ટ છે ને, હવે ઓરિજિનલ સિપ્લાની ડેસીરોક્સ ખાઈએ ને તો એનું ફેરેટિન લેવલ 3 મહિનામાં ઓછું થતું હોય ને જે રિઝલ્ટ પ્રમાણે, તો પેલીનું 6 મહિને થાય એટલે ડબલ થઈ જાય. એ ખબર પડી જાય તમને? એ ખબર પડી જ જાય ને કે જે કન્ટિન્યુઅસ 3 મહિના સિપ્લાની દવા લીધી છે તો આપણું 1000 લેવલ ઓછું આવ્યું છે. ડેફ્રિજેટ એવું બી બ્રાન્ડ યુઝ કરી? ડેફ્રિજેટ કઈ રીતે એ પણ મેં બહુ ટાઈમ થઈ ગયો, લગભગ 1.5-2 વર્ષ પહેલાં જે સનફાર્માની ડેફ્રિજેટ આવતી હતી ને એ સ્ટાર્ટઅપ કરી હતી. પણ મને એમાં અને સિપ્લાની ઓરિજિનલ જે ડેસીરોક્સ સિવિલમાંથી મળતી હતી એમાં કોઈ બહુ લાંબો ડિફરન્સ લાગ્યો નહીં. તમને ખ્યાલ છે ઓરિજિનલ કઈ? ઓરિજિનલ તો જે સિપ્લાને જે 500 જે ફર્સ્ટ પહેલાં જે મળતી હતી એ. તમે ગૂગલ કર્યું છે કે તમને ડોક્ટરે કીધું? ના, એટલે અમે તો પહેલેથી એ જ વસ્તુ લે છે. ફિલ્મ કોટેડ અમારા હાથમાં ક્યારે મતલબમાં ડેસીરોક્સ તમે લો છો? હા.
તમે સ્ટાર્ટિંગ દેશી રોક્સ દેશી રોક્સ જ લેતા હતા એટલે તમારા હિસાબે એ રિસર્ચ. હા, બાકી સિપ્લા કંપનીની હતી અને અમને એ જ મળતી હતી, અમને એ જ ખબર હતી કે ભાઈ આયન ચિલેશન માટે આ બે જ વસ્તુ છે, એક ડેસીલોક્સ ને એક કેલ્ફર. હવે પછી અમને હવે ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં લોકો છોકરાઓ લે છે, મારા બોમ્બેમાં છે એ બધા લગભગ એફસીટી જ લે છે. આથી એફસીટી લેવાથી કેવું છે કે ડેસ્ટ્રોલની પણ જરૂરત અને નથી. એવું હોય કે સપોઝ કે તમે કહો છો કે તમારું 10,000 છે, તમારી લાઈફમાં બની શકે કે થોડું એમાં કોઈ એડવાન્ટેજ હોય પૈસાના લીધે. હા, તો અમે તો તમે એ ચાલુ કરીએ ચાલુ ચાલુ કરીએ. મારે તો કરવાની બહુ ઈચ્છા છે, હું તમને જે ફેક્ટ કહું છું. બટ અમુક વખતે કેવું છે ફાઇનાન્શિયલ, અને વસ્તુ એવી છે કે આજે મેં ચાલુ કરી દીધી હોશમાં આવીને 2 મહિના ચાલુ પણ કરી, અને પછી 3જા મહિને હું પૈસાથી પહોંચી જ ન શકતો તે બંધ કરું, તે દવાનો બી કોઈ મિનિંગ નથી અને એનો કોઈ મતલબ જ નથી પછી ચાલુ કરવાનો. તો પછી હું જ્યાં હતો એ પ્રોપર જ હતો. પ્રોપર વસ્તુ એ લઈ શકતો હોઉં તો જ એની માટે હું આગળ પ્રિફર થાવ તો વધારે બેટર છે. ટ્રાન્સફ્યુઝન કેટલા મહિનામાં? ટ્રાન્સફ્યુઝન 15 થી 20 દિવસે. અત્યારે કેટલા વર્ષ થઈ ગયા ટ્રાન્સફ્યુઝન? 27 વર્ષ કન્ટિન્યુઅસ, 3 વર્ષથી 30 વર્ષ સુધી. અને લીધા પછી તમે ઘરે જાવ છો તો કંઈ થાક કશું જ નહીં, મારા ડાયરેક્ટ વર્ક જ ચાલુ. કેટલી કલાકમાં પૂરા થઈ 3 કલાક અહીંથી ઘરે જવાનું, જમવાનું, સીધું વર્ક પર. બાકી આ એનજીઓ જે રીતે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ લોકો જે સેવા આપી રહ્યા છે બેસ્ટમાં બેસ્ટ છે. મેન એક જ હતું કે જે સિવિલમાં પહેલાં બહુ વ્યવસ્થિત દવા આવતી હતી. દાદાએ બહુ ટ્રાય કરી હતી અને બહુ બધી રીતે એમને મહેનત કરીને બધું ચાલુ કરાવ્યું હતું, પણ છેલ્લો ઘણો સમયથી હજી મહેનત કરી રહ્યા છે એની પાછળ. પણ મેન જે ટેબ્લેટ ચેન્જ થાય જ ને એમાં જ બહુ તકલીફ પડી જાય છે. બાકી ઇન્જેક્શનો પણ એમને ચાલુ કરાવ્યા હતા, એ બી આવતા થઈ ગયા હતા. અમને લોકડાઉનમાં પણ અમને ઇન્જેક્શન મળ્યા હતા. કોરોનાના ટાઈમમાં પણ અમને તકલીફ નથી પડી. એટલે એવી સંકટ સમય આવી ગયા ને ત્યારે પણ અમને તકલીફ એમને નથી પડવા દીધી. પણ અત્યારે કેવું છે કે મેન એક ટેબ્લેટનું પ્રોપર એક થઈ જાય ને, અથવા ફિલ્મ કોટેડ અમને જો ડિસ્કાઉન્ટ રેટમાં આવે ને તો અમે એના ઉપર પ્રિફર થઈ જઈએ. એવું કંઈક ઓકે ઓકે સર. શું નામ કીધું તમારું? ધ્રુવ. થેન્ક યુ. સરસ છે, સારું છે.